નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે દર્શક મિત્રો આપનું આજના એક નવા વિડીયો સાથે। તો મહાશિવરાત્રિને દિવસે નંદીના કાનમાં બોલી દેજો માત્ર આ 3 શબ્દો, તમારી જે કંઈ પણ મનોકામના છે પૂર્ણ થઈ જશે। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારો વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં આવતા રહ્યા હતા। તેથી આ દિવસે ભગવાન શિવને ઉપાસનાથી સાથે વ્રત કરવાની પણ વિધિ છે। આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। આ દરમિયાન પૂજા કરવામાં તમામ નિયમોનું પાલન કરવું જોઈએ। જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દ્રશ્ય પરિણામ ભોગવવું પડે છે। તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કયા 3 શબ્દો બોલીને આપણે ઈચ્છા કહેવાની છે, સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ। અંતે વિડીયો અંત એક વિશેષ ઉપાય જણાવીશું, જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે। મિત્રો, તે પહેલાં કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો। મિત્રો, એક સમય એક છે કે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે। માન્યતા છે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે। નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે, જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તે હંમેશા સમાધિમાં રહે છે। એવા તેમના સમાધિ અંતે તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે નંદી જ કોઈ પણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે। આ માન્યતાને કારણે લોકો નંદીના કાનમાં મનોકામના જણાવે છે। તો મિત્રો, આ 3 મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે। આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ કે મિત્રો, તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડીને ન જતા, કારણ કે અધૂરી માહિતી તમારી મનોકામના ક્યારેય પૂર્ણ નહીં થઈ શકે। એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ એવી જ અમારી વિનંતી છે। મિત્રો, તે ખાસ 3 શબ્દો વિશે જાણીએ તો પહેલાં જાણ્યા મહાશિવરાત્રિના દિવસે કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, ધ્યાનથી ગ્રંથ અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ। આ વર્જિત માનવામાં આવે છે। શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નાનો જ થાય છે, તેનાથી દોષ લાગે છે, વ્યક્તિના જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મિત્રો, આ દિવસે શિવલિંગને જળ ચડાવવા અને પ્રસાદ ખાવો જોઈએ। સામાન્ય રીતે દેવી દેવતાઓ ચડાવવામાં આવતા પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુનો પ્રસાદ રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો। એ એક અત્યંત મહત્વનો નિયમ છે। માનવામાં આવે છે કે આવા પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે। આ સિવાય પણ ચડાવવામાં આવેલા ધતુરા ખાવા નથી, પણ ઝેર સમાન માનવામાં આવે છે। મિત્રો, મહાશિવરાત્રિ પર તમે વ્રત રાખો કે ન રાખો, પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો। આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ આ દિવસે લસણ અને ડુંગળીનો પણ સેવન ન કરો। મિત્રો, કોઈ પણ પરિણામ મહિલાઓએ તેમજ કુંવારી મહિલાઓએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્ર ના પહેરવા જોઈએ, કારણ કે મિત્રો, સફેદ વસ્ત્રો એ અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્ર પહેરે છે તો તેને વૃદ્ધાનો પ્રતીક માનવામાં આવે છે।
આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો મંગળસૂત્ર પણ ઘણું વિશેષ મહત્વ છે. તેમજ મંગળસૂત્ર જો સોનાનું અને પિત્તળનું ન હોય તો ચાલે, પણ એક પીળો દોરાનો કાળો મોતી અવશ્ય હોવો જોઈએ. મંગળસૂત્રમાં પીળો હિસ્સો છે તે માતા પાર્વતીને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રિને દિવસે કોઈ પણ પરિણીત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ અને જો તે આ ભૂલ કરે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે. એટલા માટે એ પણ મહિલા મહાશિવરાત્રિના દિવસે મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ મિત્રો. અને મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર જો કોઈ પરિણીત મહિલા એ વ્રત રહેતાની સાથે જ જો માથામાં સિંદૂર નથી લગાવતી તો તેને ઘર પાપ લાગી શકે છે. જોકે મહાશિવરાત્રિના દિવસે જ નહીં પણ મિત્રો કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ક્યારેય ન હોવું જોઈએ. અને જો મહાશિવરાત્રિના દિવસે એક પરિણીત સ્ત્રી આ ભૂલ કરે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી તેના પતિનું જીવન તે મુશ્કેલીમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે. મિત્રો મહાશિવરાત્રિના દિવસે એક ખૂબ જ પવિત્ર હોય છે. એનાથી આ દિવસે એક પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ જરૂરી માનવામાં આવે છે અને જો તે આ ભૂલ કરે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે. તો મિત્રો હવે જાણીએ કે ખાસ 3 શબ્દો વિશે જે આપણે નંદીના કાનમાં કહ્યા બાદ આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે. તો મિત્રો શિવનો આ અવતાર નંદી છે. બ્રહ્મચારી હતા, વંશ સમાપ્ત હતા. જોઈએ કે તેમના પિતૃઓએ તેમને સંતાનનો ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિએ આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે એમને એક બાળક મળ્યું. શિલાદે એમનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્ર અને વરુણ નામના 2 મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. એમણે જણાવ્યું કે નંદી અલ્પ આયુના છે. આ સાંભળી મહાદેવની આરાધના કરવા લાગ્યા. પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આવું જણાવીને ભગવાન શિવાય નંદીને પોતાના ઘણા અધ્યક્ષ અને બણ બનાવી દીધા. ભગવાન શિવ નંદીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે. તેથી નંદીની પૂજાનું શું વિશેષ મહત્વ માનવામાં આવે છે? નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવ તેમના આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે. આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. મિત્રો પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટાભાગના સમય ધ્યાનમાં લઈને રહ્યા છે. ભગવાન શિવ ધ્યાનમાં ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજીએ હંમેશા તેમનું રક્ષણ તરીકે તેમની સેવા કરતા હતા. ભગવાન શિવ તપસ્યા દરમિયાન જે હોય તેમને મળવા આવતું અને નંદીના કાનમાં તેમને સંદેશ કે ઈચ્છા કહીને ચાલ્યું જતું હતું. નંદીના કાનમાં ભક્તો જે કોઈ કહેતા તે સીધું ભગવાન શિવ સુધી પહોંચતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા. મિત્રો એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓને ફૂંકે છે. પરંતુ નંદીના કાનમાં તમારે વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારે ઈચ્છા કહેવાથી સાચી રીત કઈ છે. તો મિત્રો સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ પછી નંદીને પાણી, ફૂલો અને દૂધ અર્પણ કરો. હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો. મિત્રો ભલે નંદીજીના કોઈ પણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકાય છે, પરંતુ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત કરવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવતી વખતે ધ્યાનમાં રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે. તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલા વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડી. મિત્રો, નંદીના કાનમાં બોલતી વખતે તમારે હોઠને તમારા બંને હાથથી ઢાંકી દો, જેથી તે વાત કહેતી વખતે અન્ય કોઈ તેમને જોઈ ન શકે. મિત્રો, કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈ ખોટું કામ કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારેય કોઈનો ખરાબ બોલશો નહીં. મિત્રો, તમારી ઈચ્છા કર્યા પછી નંદી મહારાજ કૃપા કરીને તમારી ઈચ્છા પૂર્ણ કરે. ચોક્કસ કહે છે, એક સમય ફક્ત એક જ ઈચ્છા કહું અને લોભમાં ન પડે. એક સમયે ઘણી ઈચ્છા વ્યક્ત ન કરો. પરંતુ મિત્રો, યાદ રાખો કે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા સૌ પહેલાં એક અક્ષર બોલવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવાયને સ્વરમાં નંદીને વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલે છે તેને દરેક મનોકામના અવશ્ય પૂરી થશે. આવામાં જ ભક્તો નંદેશ તે રીતે પોતાની મનોકામના જણાવી દે છે, જેને કારણે તે ભગવાન શિવ સુધી પહોંચે છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના પહેલાં ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવી જોઈએ. કારણ કે મિત્રો, હિન્દુ ધર્મમાં ઓમનું વિશેષ મહત્ત્વ છે. મોટાભાગના મંત્રો ઓમ શબ્દથી શરૂ થાય છે. હું મને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જો ઓમનો ઉચ્ચારણ કરવાથી આસપાસ નકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. તેથી મિત્રો, નંદીના કાનમાં તમારે ઈચ્છા કહેતા પહેલાં ઓમ શબ્દનો જવાબ કરો અને બૂમ માનવામાં આવે છે. ઓમ કહેવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી પહોંચે છે. મિત્રો, હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ કરવાથી સાચા હૃદય અને ભક્તિથી નંદીના કાનમાં કરવામાં આવે તો તમારી ઈચ્છા પૂર્ણ થવાનો લાંબો સમય લાગશે નહીં. જીવનમાં ઈચ્છા પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રિને દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલો બોલવો જોઈએ. મિત્રો, તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો મિત્રો, હવે ત્રીજો શબ્દ વિશે જાણીએ. મિત્રો, આ મંત્ર પણ બહુ સરળ છે. તમે મહાશિવરાત્રિને દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરી તેના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા છે, મનોકામના છે તે જણાવ્યા પહેલાં આ મંત્ર બોલી જવાનું છે. મિત્રો, આ સરળ મંત્ર આ મુજબ છે: ઓમ નમઃ શિવાય. મિત્રો, આ 3 શબ્દો કે મંત્રો નંદીના કાનમાં કહ્યા પછી તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવી જોઈએ. એટલે કે મિત્રો, તમે આ 3 મંત્રો અથવા તો તેનાથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ યાદ રાખજો, તમારે આ 3 શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય બોલવાનો છે જે તમને સરળ લાગે અથવા યાદ રહી શકે. મિત્રો, આ જ રીતે મંત્ર અસર કર્યા પછી તમે નંદી મહારાજને કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જલ્દી 100% પૂર્ણ થશે. તો મિત્રો, હવે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચડાવવી જોઈએ. સાથે જ મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય પણ જણાવીશું જે તમારે અવશ્ય કરવો જોઈએ, જેથી વિડીયો બિલકુલ પણ સ્ક્રિપ્ટ ન કરતા. એક ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ ભક્ત કે શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે, ભગવાન ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખજો કે શિવલિંગ પર ક્યારેય ફાટેલું કે તૂટેલું બેલપત્ર ન ચડાવો. આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે. તેથી શિવલિંગ પર અખંડ 3 પાંદડાવાળું બેલપત્ર ચડાવો. આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે. મિત્રો, લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત છે.
માનવામાં આવે છે, પરંતુ ભગવાન શંકરની પૂજામાં લાલ રંગનું ફૂલ અને સિંદૂર પણ ચડાવવામાં આવતા નથી. ભગવાન ભોલેનાથ સફેદ રંગ પસંદ છે, એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, અન્યથા તમારી અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. 3 શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા સદીઓમાંથી ચાલી આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન હળહળતું ઝેર પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચડાવવાની પરંપરા છે, પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવેલું ને શિવલિંગને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ, તેમજ ક્યારેય પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચડાવવું જોઈએ. 4 મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિ તુલસી પાન ચડાવવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજી પૂજા તુલસી સિદ્ધ વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસી દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવજી તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી તેને પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવગુરુ ધર્મવાળા તેમના પાંદડાઓની વર્ચિત કર્યા હતા. તેથી ભગવાન શિવને તુલસીની દર ચડાવવામાં આવતી નથી. નંબર 5 મિત્રો, શિવલિંગ પર કેતકીનું ફૂલ ચડાવવાનું વર્જન માનવામાં આવે છે. શિવ પુરાણની કથા અનુસાર કે તેની ફૂલ બ્રહ્માજીને તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો. તેનાથી નારાજ થઈ ભગવાન ભોલેનાથે તેને ફૂલના શ્રાપ આપ્યો હતો અને કહ્યું હતું કે કેતકી ફૂલ ક્યારે પણ ચડાવવામાં આવશે નહીં. આ શ્રાપને કારણે અશોક માનવામાં આવે છે. ભગવાન શિવ ક્યારેય હળદર ન ચડાવવી જોઈએ, કારણ કે હળદર સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વનું પ્રતિકરણ. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનો ફળ મળતું નથી. આ કારણથી શિવલિંગ પર જળ ચડાવવાથી એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવના કારણે તેને શિવલિંગ પર ચડાવવાનું વર્જિત માનવામાં આવે છે. તેથી બેલપત્ર, ગંગાજળ, ચંદન અને કાચું દૂધ જેવી ઠંડક વસ્તુઓ શિવલિંગ પર ચડાવવામાં આવે છે. નંબર 7 ભગવાન શિવલિંગ નાળિયેર ચડાવવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને ક્યારેય નાળિયેર પાણીથી અભિષેક કરવામાં આવતો નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધન અને નુકસાન પણ થાય છે. 8 ભગવાન શિવની પૂજા શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી. એવું માનવામાં આવે છે કે શંખ ચોર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થયા હતા અને ભગવાન શંકર ચંકાચોરનો વધ કર્યો હતો, જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું. ભગવાન શિવ શંકાચૂરનો વધ કરી બાદ તે રાખવાથી શંખનો જન્મ થયો હતો. તેથી શંખમાંથી ભગવાન શિવ ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી. નંબર 9 ઘણા લોકો પાણી અથવા દૂધ ચડાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. મિત્ર, ગંડકી નદીમાંથી શાલિગ્રામ ઉત્પત્તિ હોવાથી માનવામાં આવે છે અંતે તેની જ કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને કાળા તલ અર્પણ કરવામાં આવતા નથી. નંબર 10 પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે, પરંતુ શિવ સહારક છે. આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશોક માનવામાં આવે છે. મિત્રો, જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમામ મારા મહાશિવરાત્રિના એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય કરવાનો છે, કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ
તમને પ્રાપ્ત થશે। મિત્રો, આપણે સૌપ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશજીએ તમને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપયોગ કરીને તમે જ પણ ઉપાય કરો છો, તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો। કારણ કે દેવી લક્ષ્મીને લીલી એલાયચી ખૂબ જ પ્રિય છે, જ્યારે લવિંગ એ શિવને અને શક્તિનું સ્વરૂપ છે। તો મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે 5 એલચી લેવાની છે, જે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ, એટલે કે ખંડિત ન હોવી જોઈએ। હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ પહેલાં ન હોવા જોઈએ। તમારે માટીનો એક દીવો લેવાનો છે। હવે આ દીવાની અંદર તમારે 5 ઇલાયચી 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું ઘી નાખવાનું છે। જો દેશી ઘી ના હોય તો કોઈ વાંધો નથી, તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવાના છે। મિત્રો, હવે તમે ઘરે આ મંદિર સામે બેસીને જ હવે સૌ પહેલાં ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ કોષની ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌ પહેલાં કરવામાં આવે છે। હવે ભગવાન ગણેશની પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો તમારા જીવનમાં તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થતી જશે, એ વિઘ્નનો તમારે દૂર કરી દેશે। તમને વિઘ્નહર્તા ગણેશ છો। હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરમાં મંદિરમાં 5 લીલી ઇલાયચી અને 5 લવિંગ બાળીને ધૂપ કરી નાખો। માતા લક્ષ્મીનું પૂજન કરો, ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે। આ ઉપાય કરવાથી તમારે મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે મહાશિવરાત્રિના દિવસે બુધવારના દિવસે છે અને ભગવાન ગણેશની આ દિવસે પણ ખૂબ પ્રિય છે। સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર જ હોય છે અને તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમની આશીર્વાદ આપે છે। તેથી જ મહાશિવરાત્રિને દિવસે આ ઉપાય કરો, જરૂરથી કરજો। જો વહાલા મિત્રો, આ વિડીયો એક લાઈક કરજો, શેર કરજો અને જો આવા જ વિડીયો જોવાનું પસંદ આવે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।